હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય ભગવદ્ ગીતાના શીખો આ કોર્સમાં તમારા સૌનું સ્વાગત છે. અને આજે આપણે ભણી રહ્યા છું 17th ચેપ્ટર, હેને? તો આજે હવે આપણે પહેલા આપણે કહી શકાય કે આપણે શરૂ કરીએ છીએ મંગલાચરણથી. યસ, તો બધાને રિક્વેસ્ટ છે વિડીયો ઓન કરી લે અને હાથ જોડી લે, તો દેટ આપણે મંગલાચરણથી આપણે શરૂઆત કરીએ છીએ. ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैत सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. महाराज की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्णा हरे कृष्ण हरे कृष्णा माता जी. हरे कृष्ण माता जी. कृष्णा हरे कृष्ण माता जी. दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. ઓકે, ચલો હવે બધાને રિક્વેસ્ટ છે મ્યુટ કરી લેજો પોતાને, એટલે મને થતા આગળ આપણે કહી શકાય વધી શકાય, હે ને? હવે આજે આપણે અધ્યાય 17, તો કયા છે? શ્રદ્ધાના વિભાગો, આસ્થાના વિભાગો. આપણે રજસ સત્વ તમસ જોયા હતા ને, એ ગુણોના બારામાં આજે હજી વધારે વિસ્તારથી આપણે ભણવાના છે. તો 17.1 અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? કૃષ્ણજીને પૂછે છે કે જે લોકો શાસ્ત્રમાં બિલીવ જ નથી કરતા, આપણે એથિસ્ટના બારામાં કાલે જોયું હતું, અને પોતાના મન પ્રમાણે કરે કે ભાઈ હું આમ જ પૂજા કરવાની છું અને મને શાસ્ત્રની જરૂરત નથી, તો આ લોકો કઈ સ્થિતિમાં છે? સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી? Right? Are those who create some sort of God by selecting a human being and placing their faith in him, worshipping in goodness, passion or ignorance. અહીંયા હજી એક છે કે જે લોકો કોઈક હ્યુમન બીંગ એટલે આપણા જેવા જ માણસને ભગવાનના જ બદલે આપણે કહી શકાય પ્લેસ કરી દે, હે ને, કે ભાઈ આ માણસ જ ભગવાન છે, આ તો ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. અને એવી રીતે કોઈ પોતાનો ફેથ એના પર રાખી દે, પોતે વિશ્વાસ કરવા લાગે કે આ માણસ જ ભગવાન છે, તો એ કયા એમાં આવે? ગુડનેસમાં આવે, પેશનમાં કે ઇગ્નોરન્સ, એટલે સત્વગુણ, રજોગુણ કે તમોગુણ? તો 17.2 શ્રી ભગવાન કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહે છે કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણ. એટલે કે
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકૃતિની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળો. તો કૃષ્ણજી પૂછે છે, કૃષ્ણજી કહે છે કે જેમ હવે ત્રણ પ્રકાર હોઈ શકે, રાઈટ? હવે તમે ભગવાન તમે જે આપણે કહી શકાય આપણી જે શ્રદ્ધા છે, હે ને, આપણી શ્રદ્ધા 3 પ્રકારની. કઈ? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે આ વિષય મારા પાસેથી સાંભળ. તો હવે કૃષ્ણજી સંભળાવજો કે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે, અને એ તમોગુણી લોકો ભૂત અને પ્રેતોની પૂજા કરે છે. અહીંયા દેખાણા ને તમે 3 પિક્ચર, કે સત્વગુણી દેવોની, રજોગુણી અસુરોની અને તમોગુણી ભૂત પ્રેતોની પૂજા કરે. અહીંયા મોડ ઓફ ગુડનેસ, મોડ ઓફ પેશન, મોડ ઓફ ઇગ્નોરન્સ તમને દેખાય છે. Men in the mood of goodness worship the demigod, those in the mode of passion worship the demons, and those in the mode of ignorance worship ghosts and spirits. તો અહીંયા લખ્યું છે કે જે લોકો સત્વગુણી હોય છે એ દેવતાઓ, એ જ લખ્યું છે જે આપણે પાછળ સાંભળ્યું. અને જે રજોગુણી હોય છે એ દાનવોને, રાક્ષસ અને અસુરોને, અને જે તમોગુણી હોય છે એ લોકો ભૂત અને પ્રેતોને કરે છે પૂજા. કઈ ગુણ 3 સ્થિતિઓથી ઉપર છે? તો સત્વગુણ કહેવાય, રાઈટ? શુદ્ધ સત્વગુણ તો એ ક્યારે આવશે આપણામાં? જ્યારે આપણે કૃષ્ણજીની ભક્તિ કરશું, કૃષ્ણજીની પૂજા કરશું, હે ને. હવે અહીંયા પૂજા અને નિયતિ, કે આપણે કોની પૂજા કરશું તો આપણે ક્યાં જશું? જો કૃષ્ણજીની પૂજા કરશું તો કૃષ્ણલોક એટલે ગૌલોકમાં જશું, રાઈટ? ગોલોક. અને પછી ડેમિગોડ્સ એટલે દેવતાઓની પૂજા કરશું તો આપણે સ્વર્ગલોકમાં જશું. રાક્ષસોની પૂજા કરશું તો નરકમાં, અને ભૂત અને આત્માઓની કરશું તો ભૂતિયા ગ્રહો પર આપણે જશું, રાઈટ? અને એકવાર જે કૃષ્ણજીની પૂજા કરે છે અને વૈકુંઠ લોકમાં જાય છે, ગોલોકમાં જાય છે, તો એ ફરીથી પાછા આવતા નથી. હવે નેક્સ્ટ કન્સેપ્ટ છે યુ આર વોટ યુ ઈટ. તમે જે ખાઓ છો એ જ તમે છો, રાઈટ? તો 17.8 માં જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. અને જે લોકો સાત્વિક મોડમાં હોય છે, સત્વગુણમાં હોય છે, એ લોકોને કેવું ખાવાનું ગમે? કેવું ગમે? તો જે હેલ્ધી હોય, રાઈટ? જે આપણે સુખ આપે, તૃપ્તિ આપે, એવું ખાવાનું બધાને ગમે. જે એવું ખાવાનું કોને ગમે? જે લોકો સત્વગુણીમાં હોય. અહીંયા દેખાય છે ને તમને, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, આ બધી ચીજો સત્વગુણીમાં આવે. જો અહીંયા ભોગ લગાવે છે તો એકવાર આપણે ભોગ લગાવે, હે ને, ભોગ ધરાવે કૃષ્ણજીને, રાઈટ? તો પ્રસાદ બની જાય. પ્રસાદ ઇઝ વેરી હેલ્ધી, રાઈટ? પ્રસાદ ઇઝ ધ હેલ્ધીએસ્ટ ફૂડ. અને આપણે પ્રસાદમાં કેવું છે કે ડુંગળી લસણ પણ નથી ખાતા. હવે આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે 3 ઘટકોમાં વહેંચાયેલો છે. સૌથી મોટો ઘટક સ્ટૂલ, અને મધ્યમ ઘટક માંસમાં શોષાય છે, અને સૂક્ષ્મ ઘટક મન ઘટકોમાં સમાઈ જાય છે. ઠીક છે? તો તમારા ખાદ્ય પદાર્થો સંબંધિત રૂપ, એટલે કે હવે આપણે જેવું ખાશું, આપણા પેટમાં જેવું જશે એવું જ આપણે કરી શકશું ને, એવું જ આપણું શરીર રહેશે. જો આપણે બર્ગર વગેરે ખાધું, તમને અહીંયા પિક્ચર દેખાય છે, રાઈટ? બર્ગર જે ખાય એ કેવા થઈ જાય? એકદમ મોટા થઈ જાય, રાઈટ? અને જે લોકો હેલ્ધી ખાય એ લોકો હેલ્ધી રહે, ને પતલા અને સરસ રહે, હેલ્થ વાઇઝ. કૃષ્ણ માટે ભોગ કરી રહ્યા છો તો સારી સભાનતા સાથે રસોઈ રહેવી જોઈએ, હે, કે એમ નહીં કે અડધું ધ્યાન ક્યાંક બીજે છે. આપણે ધ્યાન કૃષ્ણના રહેવું જોઈએ અને રસોઈમાં રહેવું જોઈએ, રાઈટ? કે કેવી રીતે ચાલી રહ્યું છે. કૃષ્ણને પ્રેમ અને અવતરણ સાથે ઓફર કરે છે. પ્રેમ હારે આપણે પ્રસાદ દેવો જોઈએ ને, પ્રસાદ પ્રિપેર કરતા ટાઈમે બી પ્રેમ હારે કરવો જોઈએ પ્રસાદ પ્રિપેર. અને જ્યારે આપણે ભોગ ધરાવતા હોઈએ ત્યારે પણ આપણે પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક આપણે
ધરાવે છે, હે ને. ઓફર કરવા માટે યોગ્ય મૂળ, એટલે આપણે એવું નહીં કે ભાઈ આપણે ગુસ્સામાં છીએ અને અડધે ટાઈમ આપણે ગુસ્સામાં છીએ અને પછી આપણે ઓફર કરી રહ્યા છીએ, એવું ના રહેવું જોઈએ. સરખેથી આપણે ઓફર કરવું જોઈએ, પ્રેમપૂર્વક રહેવું જોઈએ. અને કૃષ્ણ પ્રસાદનું સન્માન કરવું જોઈએ આપણે. કૃષ્ણ પ્રસાદ લેવાના પરિણામો આપણે ઓલરેડી જાણી લીધા છે, રાઈટ. આપણે પાછલા સેશન્સમાં જોયા હતા. 17.9 અથવા અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. એટલે ફૂડ્સ that are too bitter, too sour, salty, hot, pungent, dry and burning. એટલે કે હવે ખૂબ કડવું, હે ને. આપણે જોઈએ છે કે ઘણા લોકો જેમ છે, અમે આ એક કેવું ખૂબ જ મને ખૂબ તરી વાળું શાક જોઈએ, ખૂબ જ વધારે તીખું જોઈએ, હે ને. આવું જે કહેતા હોય એ કોણ હોય? રજોગુણી. હવે તમે અહીંયા જોવો છો, અહીંયા શું ચાલતું છે કે આવું પૂરું એક કોમ્પિટિશન છે કે તમે કેટલા મરચા ખાઈ શકો છો. આ ખૂબ તીખું છે, રાઈટ. ખૂબ વધારે તીખું હોય. અને આનાથી શું થાય? જો તમે આવા બધા ખાવ તો શું થાય? ફૂડ્સ that are bitter, sour, salty, hot, pungent, dry, burning. તો આ કેવા હોય? જે ડિસ્ટ્રેસ, મિઝરી એન્ડ ડિસીઝ, એટલે દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે આપણા એમાં, રાઈટ. આપણે બીમારીઓ થઈ શકે. અને ખબર છે કે જે લોકો ખૂબ વધારે આવું ખાતા હોય ને એક્સ્ટ્રીમમાં, તો એ લોકો એકદમ મિઝરી લાઈફ જીતા હોય કેમ, અને વેરી ઇઝીલી પ્રોન ટુ ડિસીઝીસ હોય. ડોક્ટરના ચક્રા ખાતા હોય પછી, રાઈટ. આટલું બધું આવી રીતે ખાય તો બેલેન્સ ડાયટ રહેવું જોઈએ, રાઈટ આપણું. 17.10 ભોજન કરવાના 3 કલાક પહેલા રાખેલું સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓને બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય જેઓ તમોગુણી છે. અહીંયા તમોગુણીની વાત ચાલી રહી છે કે ફૂડ પ્રિપેર્ડ મોર દેન 3 hours બિફોર, એટલે કે 3 કલાક પહેલા ખાવાનું વાળું જે ફૂડ હોય, જેમ કે પીઝા થઈ ગયું, બર્ગર થઈ ગયું, બધા ફાસ્ટ ફૂડ્સ જે છે, રાઈટ. ઓફકોર્સ એમાં પ્રેઝર્વેટિવ્સ એડ કર્યા હોય, એક બે દિવસ હોય જૂના, રાઈટ. તો એવા જે ફૂડ્સ છે અને ખૂબ દુર્ગંધ મારતું હોય, બગડેલા હોય બધા, રાઈટ. અને આપણે જોઈને જ ખબર પડી જાય. હવે કે તમારામાંથી કોઈ કહેશે નહીં ને કે પીઝા હેલ્ધી છે. કોણ કહેવાનું છે? ડોક્ટરો નથી કહેતા કે પીઝા હેલ્ધી છે, રાઈટ. તો આપણે સમજવું જોઈએ કે જે આવા ફૂડ્સ છે, રાઈટ, એ કોને પ્રિય છે? જે લોકો તમોગુણીમાં છે. હવે અહીંયા જોશો કે સડેલું એપલ છે, ચીઝ છે, એ પણ સડી જાય. એ ફર્મેન્ટેડ હોય ને. ચીઝ ઇઝ વોટ? ઇટ ઇઝ ફર્મેન્ટેડ, રાઈટ. તમે ઓલરેડી 3-4 દિવસ પછીનું ચીઝ ખાઈ રહ્યા છો, એટલે 3-4 કલાક જવા દો, 3-4 દિવસ પછીનું છે. તો ઇટ ઇઝ વેરી મચ અનહેલ્ધી ફોર આર હેલ્થ. તમે જે ખાઓ છો તેમ તમે છો. હવે અહીંયા સાત્વિક ફૂડ છે. પછી સાત્વિકમાં કેવું, જેમ આપણે કહી શકાય કે શાકાહારી હોય પ્યોર, અને ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, રાઈટ. એ બધું આવે. પછી રાજસિકમાં કેવું, તો સેન્ડવિચીસ, છોલે ભટુરે, આપણે જે નોર્મલ ખાય છે ને, એ બધું જેમ ખૂબ જ તીખું, ખૂબ જ ગળ્યું, ખૂબ જ ખાટું, એ બધી ચીજો. પછી તામસિકમાં કેવું આવે? તો તામસિકમાં ચોકલેટ, આઈસ્ક્રીમ, કેમ કે એ 3 કલાકથી વધારે છે ને, ખૂબ વધારે ફર્મેન્ટ થઈ ગયું એટલે આઈસ્ક્રીમ. પછી નોનવેજ, હે ને, ચિકન વકન, તો એ બધી ચીજો, મીટ, રાઈટ. અને પછી અંડો, એ બધી ચીજો જે છે, બ્રેડ, એ પણ તામસિકમાં જ આવશે, રાઈટ. પછી 17.11 જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે, હે ને. જે લોકો પહેલા શું કીધું અમે? વિધિ પ્રમાણે, શાસ્ત્રોની વિધિ પ્રમાણે જે યજ્ઞ કરે છે, રાઈટ, અને ફળની આશા નથી રાખતા, રાઈટ, તો એ લોકો સાત્વિક હોય છે, સત્વગુણમાં હોય છે. 17.11 છે. કળિયુગમાં બલિદાન શું છે? તો હરે કૃષ્ણ. ચલો બધા હરે કૃષ્ણ, બધા એક સાથે અનમ્યુટ કરીને
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्ण माता जी Hare हरे Krishna, कृष्ण माता जी Hare Krishna. हरे Yes, कृष्ण माता जी Hare Krishna. ચાલો હવે આગળ વધીએ. મ્યુટ રાખજો, ઓકે. હા, તો હવે કળિયુગમાં નિર્ધારિત ધર્મ શું છે? તો સંકીર્તન યજ્ઞ. આપણે કૃષ્ણજીનું નામ લઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, ફ્રેન્ડ હારે મળીને બધા એને જાપ કરતા હોય છે. આપણે આવી રીતે બેસીને કીર્તન પણ કર્યું હતું ને. તો આપણો ધર્મ છે, કળિયુગનો ધર્મ છે, નિર્ધારિત ધર્મ છે, રાઈટ. આપણે ચારેય યુગના ચારેય ધર્મ જોયા હતા. ચાલો, કોઈને યાદ છે ચારેય યુગના ચાર ધર્મ? કોને યાદ છે? હેન્ડ રેઝ કરો. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ. કોને યાદ છે? ને કલયુગ. હરે કૃષ્ણ દેવરાજ સિંહ પ્રભુ. ચાલો બોલો. સતયુગમાં ધ્યાન કરવું, ત્રેતાયુગમાં યજ્ઞ કરવું અને દ્વાપર યુગમાં મંદિરમાં જવું અને કલયુગમાં જાપ કરવું. કરેક્ટ, હરી બોલ. ખૂબ સરસ, હે ને? તો આવી રીતે હવે 17.12 માં શું કે છે? પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક અ, અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે, તેને તું રજોગુણી જાણ. એટલે કે જે સેક્રિફાઈસીસ, જે યજ્ઞ એટલે આપણે કરીએ છીએ અને એ ખાલી સેક ઓફ પ્રાઇડ, કે આપણે કહી શકીએ કે દુનિયાવી લાભો માટે ગર્વ છે, કે મને રિસ્પેક્ટ કરશે હું આ કરીશ તો, એટલે કરી રહ્યા છે. તો જે આવું કરે છે, આના માટે યજ્ઞ કરે છે, આના માટે આ બધું કરે છે, તો એ રજોગુણી છે. હવે તમે અહીંયા જોવો છો, રાઈટ, કે ઘણા લોકો શું કરે, તમે જોયું હશે તો, દાન આપતા હોય હે ને, નાના નાના છોકરા હોય, જે આપણે કહી શકાય કે જેમના પાસે આપણા જેટલી ફેસિલિટીઝ ન હોય, રાઈટ, એ લોકો ગરીબ હોય, તો એ લોકોને શું આપે? આમ રસ્તા પર આપણે જોયા હોય તો એ લોકો આમ આપતા હોય અને ખાવાનું એમને આપતા હોય, અને અહીંયાથી સેલ્ફી કાઢે, એને પોતાનું પિક્ચર કાઢે કે આ જો મેં દાન આપ્યું. તો આ કેના માટે? કે હા ભાઈ, લોકોને ખબર પડવી જોઈએ કે હું આટલું કરું છું, એટલે મને રિસ્પેક્ટ મળશે. તો આવા લોકો કેમાં હોય? તો રજોગુણી લોકો છે. પછી જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોચ્ચારણ વગર, પુરોહિતની દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે, તે તામસી યજ્ઞ ગણાય છે. હે ને? એટલે આપણે કહી શકાય કે ભાઈ તમે કઈ શાસ્ત્રનું માનતા નથી, એને શાસ્ત્રોનું નિર્દેશોના પાલન નથી કરતા, પ્રસાદ નથી આપતા, યજ્ઞ કરીને જે પ્રસાદ મળે એ કોઈને વાટતા નથી, પછી કોઈ વેદ મંત્રોના ઉચ્ચારણ નથી, અને પુરોહિતની દક્ષિણા આપ્યા વિના, એટલે શ્રદ્ધા તો જરાય જ નથી. અને જો તમે આવા ભાવમાં રહીને યજ્ઞ કરી રહ્યા છો, તો એ તમો ગુણમાં આવે છે. હવે તમે ભસ્માસુરની વાર્તા યાદ છે? ભસ્માસુરની વાર્તા કોઈને આવડે છે કે હું કહું? આવે છે કોઈને વાર્તા ભસ્માસુરની? તો ભસ્માસુરનું કેવું હતું કે એ ભસ્માસુરને છે ને ખૂબ તપસ્યા કરી શિવજીની. તો શિવજી પ્રસન્ન થયા ને, તો એમે વરદાન માંગ્યું. તો એમે વરદાન શું માંગ્યું? કે હું જેના પણ આમ માથે હાથ રાખું એનું ભસ્મ થઈને રાખ થઈ જાય, ઠીક છે, તો પૂરું બળી જાય. તો આવી એમે વરદાન માંગ્યું. તો શિવજીએ કીધું ઠીક છે, ચાલો. હવે તો પછી એ બધે જાય અને હાથ રાખે કે એના ઉપર એ અડે તો એ પૂરું ભસ્મ થઈ જાય, અને માથા પર હાથ રાખે જેના, તો એ ભસ્મ થઈ જતો. પછી એક દિવસ ખૂબ વધારે એના પાપો વધી ગયા હતા, રાઈટ. તો પાપો વધવા પર હવે સોલ્યુશન તો કંઈક કાઢવું પડશે ને, નતા તો પૂરી પૃથ્વી વિનાશી કરી જશે. પછી એનો તો પ્લાન હતો કે શિવજીના ઉપર પણ હાથ રાખી દઉં, એટલે શું એ ભસ્મ થઈ જાય, પછી હું શિવજી બની જાય, રાઈટ. તો આવો એમનો પ્લાન હતો. તો પછી હવે કરવું શું? તો વિષ્ણુજી હતા ને જે, તો વિષ્ણુજી એક સુંદર કન્યાનો રૂપ ધરાવ્યો અને એમના પાસે ગયા.
અને પછી એને પૂછ્યું ભસ્માસુરને કે તમે મારા નૃત્ય કરશો કે? તો જ્યારે એ લોકો નૃત્ય કરી રહ્યા હતા તો એ સ્ટેપ્સ કરી રહ્યા હતા, અને સ્ટેપ્સમાં છે ને શું થયું કે એ ઓલી આ કોપી કર્યો હતો ભસ્માસુરી સ્ત્રીને, એટલે વિષ્ણુજીને કોપી કર્યો હતો, જેનો સ્ત્રીનો રૂપ ધરાવ્યો હતો ને, રાઈટ? તે કોપી કર્યો હતો અને પછી એ ડાન્સ કરતા કરતા એને પોતાના ઉપર હાથ રાખ્યો. ભસ્માસુરે બી કોપી કરતા કરતા પોતાના ઉપર હાથ રાખ્યો અને ભસ્મ થઈને રાખ થઈ ગયું અને એ ખતમ થઈ ગયું. તો એક ભસ્માસુરની વાર્તા છે. હવે આ કેવું તમોગુણી થઈ જાય, રાઈટ? કેમ કે તમે બધાને નષ્ટ કરી રહ્યા છો, ને? તો આવી રીતે એના વરદાનનો દુરુપયોગ કર્યો. BMW આપણે ગાડી બધાએ સાંભળી છે, ઘણા એની ડ્રીમ કાર હશે નહીં? તો બોડી માઇન્ડ વર્ડ્સ આવી રીતે આના બારામાં હવે ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? હવે 17.14 પરમેશ્વર બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું તે શારીરિક તપ કહેવાય છે. હવે બોડીનું તપ જોઈ રહ્યા છે આપણે, હે ને? પછી માઇન્ડ એન્ડ વર્ડ્સ નું બી જોયું. તો બોડીનું શું છે તપ, હે ને? તો એક તો ભાઈ તમે શું કરી રહ્યા છો પહેલા કે પરમેશ્વર એટલે કૃષ્ણજી, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી, હે ને? એમને રિસ્પેક્ટ કરવું, રાઈટ? પછી પવિત્રતા એટલે ક્લીનલીનેસ રાખવી, સરળતા સિમ્પ્લિસિટી રાખવી, બ્રહ્મચર્ય એટલે સેલિબસી, અને અહિંસા એટલે નોન વાયલન્સ નું પાલન કરવું જોઈએ આપણે. અને આ છે શારીરિક તપ, રાઈટ? એ તમે જુઓ છો અહીંયા આપણે સૂર્ય નમસ્કાર, અહીંયા આપણે દંડવત પ્રણામ જોઈએ છે, રાઈટ? તો જે માતાજીઓ હોય છે, ને, માતાજીઓ કેવી રીતે દંડવત પ્રણામ કરે છે? આવી રીતે, હે ને? આ રીતે આપણે દંડવત પ્રણામ કરવાનું. જ્યારે કે જે પ્રભુજી છે એ બધા પ્રભુજીએ આવી રીતે સૂઈને કરવાનું, ઓકે? અને પછી આશીર્વાદ લેવાના મમ્મી પપ્પાના, ગુરુઓના, રાઈટ? અહીં તમે જોવો છો અહીંયા ભક્ત જે છે ગુરુની પૂજા કરે છે, રાઈટ? અહીંયા પરમેશ્વરની પૂજા થઈ રહી છે ને માતા પિતાની પૂજા, રાઈટ? હવે સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ના પામનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. તો હવે વાણીનું તપ કેવું? BMW, હે ને? આપણે ડબલ્યુ જોઈ રહ્યા છે હમણાં કે વર્ડ્સ કેવી રીતે? તો સ્પીચ, વાણીનું તપ કેવું છે? તો આપણે સારા અને બીજાને ગમે એવું બોલવાનું હોય, ને? અને બધાને સારું લાગે સાંભળવામાં, બેનિફિશિયલ હોય, રાઈટ? હવે બીજાને આપણે કહી શકાય કે સારું લાગે, બીજાને એનાથી બેનિફિટ થાય, એનો લાભ મળે આપણે જે બોલ્યા એનાથી, રાઈટ? અને ઇરિટેટિંગ ન રહેવું જોઈએ બીજા માટે, એજિટેટિંગ ન રહેવું જોઈએ કે ભાઈ બીજાને સાંભળવું ગમી નથી રહ્યું. આમ આપણે કહી શકાય કે જેમ ખૂબ લોકો ઇરિટેટિંગ હોય ને, આપણે એ કહી શકાય કે ખૂબ ઇરિટેટિંગલી બોલે, ખૂબ જોરથી ચિલ્લાઈને બોલે, હંમેશા ગુસ્સા જ કરતા હોય. આવા લોકોની વાણી સારી ના હોય અને આપણને સાંભળવી ના ગમે. પછી ઓલ્સો રેગ્યુલરલી રિસાઇટિંગ વૈદિક લિટરેચર એટલે જે વૈદિક મંત્રો છે વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું અને એને વાંચતા રહેવું. આ બધી ચીજો છે એ છે વાણીનું તપ, છે ને? આપણે વૈદિક ગ્રંથોને વાંચતા રહેવું જોઈએ, બોલતા રહેવું જોઈએ એના વારામાં રિસાઇટિંગ, હે ને? ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ એટલે હવે માઇન્ડ કેવી રીતે કંટ્રોલ કરો? આપણે ઘણી બધી ફિલિંગ્સ આવે છે, અહીંયા જોઈએ આપણે હેપી, અફ્રેડ, સેડ, હે ને? તો આવા આપણને ઘણા બધા ફિલિંગ્સ આવે છે કે અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. તો મનના તપ કયો છે? સેટિસ્ફેક્શન, હે ને? તો જે સંતોષી હોય માણસ, સરળતા પૂર્વક રહેતું હોય, સરળ એકદમ સિમ્પલ જીવન. પછી ગાંભીર્ય એટલે ગ્રેવિટી. પછી સેલ્ફ કંટ્રોલ એટલે આત્મસંયમ, પોતા ઉપર કંટ્રોલ હોય અને પોતાને જીવનની શુદ્ધિ કરતો હોય. આ બધા જ મનના તપ કહેવામાં આવે છે. હવે 17.17 દુનિયાવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ
પરમેશ્વરમાં જ પોરવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક હોય છે. તો કયા 3 પ્રકારના તપ સાત્વિક હોય છે? પેલું તો દુનિયાવી લાભની ઈચ્છા ન કરનાર, એટલે તમને મટીરિયલ જે બોન્ડેજીસ છે, એટલે આપણે કહી શકાય કે તમને મટીરિયલિસ્ટિક લાભ કહેવાય ને, આપણે જે દુનિયાવી લાભની ઈચ્છા હોય એ ના કરવી જોઈએ. પછી કહેવાય પરમેશ્વરમાં જ પોરવાયેલા હોય, હે ને, હંમેશા ભગવાનની સેવાઓ કરતા હોય અને શ્રદ્ધાપૂર્વક કરેલું અને દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું, એટલે આપણે શ્રદ્ધાપૂર્વક જે પણ કરે છે, રાઈટ, એ લોકો આ 3 જે હોય, આ 3 સાત્વિક ગુણ છે, રાઈટ, પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે જે લોકો આ કરે છે, રાઈટ. પછી 17.18 માં જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. દંભપૂર્વક તથા સત્કાર અને સન્માન માટે, કે ભાઈ હું આ કરીશ તો મને બધા લોકો સન્માન કરશે, મારી બધા રિસ્પેક્ટ કરશે, એટલે હું આ કરું છું, તો આ રજોગુણી છે, ને. અને આ જે છે એ ચંચળ છે અને અશાશ્વત હોય છે, કારણ કે એકવાર શું છે કે એકવાર તમારું રિસ્પેક્ટ વયું ગયું, ને, તો પછી તમને ફરીથી કરવું પડશે રિસ્પેક્ટ. અને રિસ્પેક્ટ અને માન સત્કાર એવી ચીજ છે જે આવતી જતી રહે જીવનમાં, કરેક્ટ. તો આ ચંચળ અને અશાશ્વત હોય છે. પછી 17.19 મૂર્ખામી ને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓને વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણી વાળું હોય છે. એટલે જે લોકો બીજાને દુઃખ પહોંચાડવા માટે કઈ કરે છે, ને, હવે તમે જોયું છે કે ભાઈ હું આ કરીશ તો એને દુઃખ પહોંચશે, તો આવું જે તપ કરે છે, બીજાઓનો વિનાશ કરવા માટે, જેને હાનિ પહોંચાડવા માટે જે તપ કરે છે એ તમોગુણી હોય છે. પછી 17.20 જે દાન કર્તવ્ય સમજીને કોઈ બલિદાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક કહેવાય છે, રાઈટ. તો જે આપણે હવે દાનની વાત કરી રહ્યા છીએ, અને હવે હમણાં તક આપણે તપની વાત કરી, હવે આપણે દાન પર આવી ગયા કે આપણે દાન કેવું રહેવું છે, આપણે દાન કરીએ તો એ કેવું દાન રહેવું છે. તો જે આપણે કહી શકાય, જે દાન કર્તવ્ય સમજીને, કે ભાઈ અમારું કર્તવ્ય છે, અમારી ડ્યુટી છે આ દાન કરવું, રાઈટ. પછી કોઈ બલિદાન કોઈ બદલાની આશા વિના, કે ઠીક છે હું આ કરી રહ્યો છું કેમ કે આ મારી ડ્યુટી છે, આ મારું કર્તવ્ય છે, એના માટે નહીં કે મને આનું કઈ ફળ મળશે, રાઈટ. યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે, એવું નહીં કોઈને પણ રેન્ડમલી આપી દે. સુપાત્ર એટલે બરોબર વ્યક્તિને ચૂનીને તમે દાન કરવું જોઈએ, યોગ્ય સ્થાન અને સમય આપણે દાન કરવું જોઈએ, રાઈટ. અને વાસ્તવિક દાન શું છે? ખોરાક, કપડા કે પૈસા? તો વાસ્તવિક દાન છે તમે ભગવાનની મેન્યુઅલ આપી રહ્યા છો કે અરે તું આ લે, એમ તમે આ લેશો તો તમને શીખાશે, અને જીવન કેવી રીતે જેવા એ શીખાશે, માળા છે, તો આ વાસ્તવિક દાન છે, તમે એમને જ્ઞાનનું દાન કરી રહ્યા છો, રાઈટ. હવે જે આપણે ડોનેશન બોક્સ, એટલે મંદિરમાં જઈએ ભગવાનની પૂજા અર્ચના કરતા હોય તો ડોનેશનમાં પૈસા નાખાય, યસ, નાખી શકાય, હે ને. હવે 17.21 પરંતુ જે દાન અમુક બલિદાની અપેક્ષાથી આપવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજી પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. હવે તમે અહીંયા જોવો છો, તમને દેખાશે, રાઈટ, ક્યાં શું કરે છે કે પોતાનું લાઈક આપણે કહીએ ને કે રિસ્પેક્ટ વધવું જોઈએ, મારું નામ થવું જોઈએ, એના માટે દાન કરે છે, અને આ ફોટો લે છે અને આપે છે, અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે, રાઈટ. તો આ જે છે આ રજોગુણી દાન કહેવામાં આવે છે. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પરંતુ ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે. હવે તમે આ પિક્ચરમાં જોઈ રહ્યા છો, અહીંયા શું છે, એ માણસ છે, હે ને, અને એ સિગરેટ ફૂકી રહ્યો છે, રાઈટ, તમે જોવો છો બીડી ફૂકે છે, અને અહીંયા શું કે છે, હેલ્પ આઈ નીડ મની ફોર વીડ. વીડ એટલે શું?
જે ઓલું આપણે કહીએ ને કે સીવીડ કહેવાય ને, જમીનના જે નદીઓ તમે જોઈ હશે તો ત્યાં નહીં કે એલ્ગે જેવું લાગ્યું હોય, આમ ગ્રીન ગ્રીન લેયર હોય કોટિંગ, અગર તમને ખબર હશે તો, તો આ જે લેયર છે એને વીડ કહેવાય. તો એ કહે છે કે આના માટે મને પૈસા આપો. તો આ કુપાત્ર છે ને, કે તમે સિગરેટ પી રહ્યા છો અને એવા વ્યક્તિને તમે દાન કરી રહ્યા છો જે ગલત જગ્યાએ પૈસો લગાડવાનો છે, રાઈટ? તો આ તામસી દાન છે, તામસિક દાન છે ને હવે આપણે ન કરવું જોઈએ આપણે. હવે સર્જનની શરૂઆત થઈ હતી ઓમ તત્સત આ 3 શબ્દોથી. પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરતા રહ્યા છે. આ 3 પ્રતીકાત્મક અભિવ્યક્તિઓને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજમાં આવતી હતી. એટલે જયારે આ બ્રહ્માંડનું સર્જન થયું હતું ને, એટલે બિગનિંગ ઓફ ક્રિએશન, તો ઓમ તત્સત, રાઈટ? આ જે છે સુપ્રીમ એબ્સોલ્યુટ ટ્રુથ, એટલે બ્રહ્માંડ જે આપણે કહીએ ને, તો એના માટે આ 3 શબ્દ પ્રયોગ કર્યા હતા, ઓમ તત્સત. તો આ સૃષ્ટિનું જયારે સર્જન થયું હતું ત્યારે, અને જયારે મતલબ પછી જે બ્રાહ્મણો જે છે એ લોકો યજ્ઞ કરતા હોય અને વેદ મંત્રોનું ચાન્ટ કરતા હોય, ઉચ્ચારણ કરતા, ત્યારે પણ આ શબ્દોનો વાપર થાય છે. ઓકે, 17.28 હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપરૂપે જે કઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. એટલે કે જેઓ આપણે કહી શકાય કે જે શ્રદ્ધા નથી રાખતા પરમેશ્વરમાં, કૃષ્ણજીમાં શ્રદ્ધા રાખ્યા વગર જે દાન કરે છે, યજ્ઞ કરે છે એને, અને તપ કરે છે, તો એ બધા યુઝલેસ છે, રાઈટ? એ બધાનું કોઈ અસ્તિત્વ નથી, કારણ કે તમે જે તપ જે કરી રહ્યા છો એ કૃષ્ણજીમાં શ્રદ્ધા રાખ્યા વગર કરી રહ્યા છો. અને આવું જે તપ છે એ તમને જન્મ એટલે આગામી જન્મ એટલે હમણાં જે જન્મ છે એમાં, અને એટલે હમણાં જે જન્મ છે અને આગામી એટલે નેક્સ્ટ જન્મ જે છે એ બંનેમાં વ્યર્થ છે, તમને એનું કોઈ ફળ નથી મળવાનું. તમે જે તપ કરી રહ્યા છો, જેનો ભોગતા છે એમાં જ તમને શ્રદ્ધા નથી. તમારા તપનો જે ભોગતા છે આપણે જોયું હતું, રાઈટ? તમને એમાં જ શ્રદ્ધા નથી, તો એનો ફળ કઈ મળવાનું નથી. સંદેશ દૂર લઈ જાઓ, હે ને? તો પ્રસાદમ મીન્સ favor of Krishna, right? When taking Mahaprasadam, one should not consider the food ordinary preparations. Prasad means favor. One should consider Mahaprasadam as a favor of Krishna. એટલે પ્રસાદ એટલે શું? કે કોઈનું આપણે ફેવર કરી રહ્યા છે, રાઈટ? એમનો ઉપકાર છે આપણા પર, આશીર્વાદ છે, તો એ જે છે એટલે પ્રસાદ. એનું મતલબ પ્રસાદમનો મતલબ એ થાય, રાઈટ? તો જ્યારે પણ આપણે પ્રસાદ લેતા હોય ત્યારે આપણે એમ ના સમજવું જોઈએ કે એ ખાલી એક ઓર્ડિનરી છે અને એમ જ છે પ્રસાદ. તો આપણે એમ ના સમજવું જોઈએ. આપણે મહાપ્રસાદમને કૃષ્ણજીની કૃપા સમજવી જોઈએ. આપણે ઉપકાર કરે છે અને આપણો પ્રસાદ સ્વીકાર કરીએ, તો એ આપણે સમજવું જોઈએ. આ ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે. Simply by chanting the Hare Krishna mantra, one revives his original relationship with God. ને જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો ચાન્ટ કરીએ છીએ, એનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે શું થાય છે કે આપણે આપણી જે ભગવાન હારેના આપણા જે સંબંધો છે એને આપણે એને સાચા રાખે છે, આપણે એને ચાલતા રાખે છે, રાઈટ? તો આજે આપણે આ બધું શીખ, હે ને, કે આપણે કેવી રીતે પ્રસાદમને ફેવરમાં, અને આપણા જે એ પણ જોયું કે જે દાન હોય છે, તપ કેવું રહેવું છે આપણું, હે ને, પછી મન અને વાણી અને આ શરીર માટે તપ કયા છે, એ બધા એના વિશે આપણે આજે ચર્ચા કરી. ઓકે, તો આઈ હોપ તમને સમજાણું હશે, હે ને? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. તમે બધા મને આટલી વારથી સાંભળી રહ્યા છો પ્રેમપૂર્વક,
એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો બધા એને હરે કૃષ્ણ. હરે